નવો સ્માર્ટફોન હાથમાં આવે ને એટલે એક સવાલ તરત જ મનમાં આવે, 5G વાપરવું કે પછી LTE પર જ રહેવું? ચાલો આજે આ જ ગૂંચવણને ઉકેલીએ. અને જુઓ, આ પસંદગી છે ને એ સહેલી બિલકુલ નથી. કેમ? કારણ કે એક બાજુ છે 5Gની એવી જબરદસ્ત સ્પીડ અને બીજી બાજુ આપણી સૌથી મોટી ચિંતા, બેટરી આખો દિવસ ચાલશે કે નહીં? તો આખી વાત આવીને અહીંયા ઊભી રહે છે. શું આપણને વીજળીના ઝબકારા જેવી ફાસ્ટ ડાઉનલોડ સ્પીડ જોઈએ છે કે પછી એવી બેટરી જે સવારથી સાંજ સુધી ટકી રહે? આ બંને વચ્ચેનો સુવર્ણ મધ્યમ માર્ગ કયો? એક વાત સમજી લઈએ, અહીંયા 5G સારું કે LTE સારું એવી કોઈ રેસ નથી. વાત બસ એટલી જ છે કે આપણી જરૂરિયાત શું છે. શું આપણે ફોન પર હેવી ગેમિંગ કે સ્ટ્રીમિંગ કરીએ છીએ કે પછી આપણો ઉપયોગ બસ સામાન્ય બ્રાઉઝિંગ અને સોશિયલ મીડિયા પૂરતો જ છે? બસ જવાબ આ જ સવાલમાં છે. તો ચાલો સૌથી પહેલાં વાત કરીએ 5Gની. આ એવી ટેકનોલોજી છે જેણે મોબાઈલ ઇન્ટરનેટની આખી દુનિયા જ બદલી નાખી છે. પણ સવાલ એ છે કે કેવી રીતે? વિચારો કે જ્યાં 5Gનું નેટવર્ક બરાબર આવતું હોય ને ત્યાં સ્પીડ એટલી જબરદસ્ત મળે છે કે તમે કલ્પના પણ ન કરી શકો. આ ખાલી આંકડાઓની રમત નથી હો, આ તો આપણા ઓનલાઈન અનુભવને એમ સમજો કે સાવ નવા જ લેવલ પર લઈ જાય છે. તો આ ફાસ્ટ સ્પીડનો મતલબ શું? મતલબ એ કે તમે હાઈ ક્વોલિટી ફિલ્મો જુઓ, બફરિંગનું નામ જ નહીં. મોટી મોટી ગેમ્સ કે ફાઇલો જે પહેલાં મિનિટો લેતી હતી એ હવે સેકન્ડોમાં ડાઉનલોડ. અને જેમને ગેમિંગનો શોખ છે એમના માટે તો જાણે કે સ્વર્ગ. બિલકુલ લેગ ફ્રી, એકદમ સ્મૂધ એક્સપિરિયન્સ. પણ દરેક સારી વસ્તુની એક કિંમત હોય છે, બરાબર? અહીંયા એ કિંમત છે બેટરી. 5Gનું મોડેમ છે ને એ પાવરનું ભૂખ્યો છે. એટલે કે એ વધુ પાવર વાપરે છે. અને એનો સીધો મતલબ ફોનની બેટરી ફટાફટ ઉતરી જશે. અને સાચું કહું તો આ જ 5Gની સૌથી મોટી તકલીફ છે. તો આ 5Gની બેટરી ખાવાની આદતને કારણે જ આપણે બીજા વિકલ્પ એટલે કે LTE તરફ જોવું પડે છે. LTE જેને આપણે 4G તરીકે પણ ઓળખીએ છીએ. ચાલો હવે એ જોઈએ કે એની શું ખાસિયત છે. LTEનો સૌથી મોટો પ્લસ પોઈન્ટ શું છે ખબર છે? એકદમ સિમ્પલ, બેટરી લાઈફ. જો કોઈને ચાર્જર શોધવાની માથાકૂટ વગર આખો દિવસ ફોન વાપરવો હોય ને તો LTE જ સાચો મિત્ર છે. આપણા રોજિંદા કામો માટે જેમ કે થોડું બ્રાઉઝિંગ કરી લીધું, સોશિયલ મીડિયા જોઈ લીધું કે પછી ફોન પર વાત કરી, આ બધા માટે LTEની સ્પીડ પૂરતી કરતાં પણ વધારે છે. અને હા, એવા વિસ્તારોનું શું જ્યાં હજી 5G આવ્યું જ નથી, ત્યાં તો LTE જ રાજા છે, એકદમ ભરોસાપાત્ર. અને LTEની અસલી તાકાત છે એનું નેટવર્ક. ભારતમાં લગભગ દરેક જગ્યાએ તમને LTE મળી જ જશે. એકદમ સ્ટેબલ અને વિશ્વાસપાત્ર કનેક્શન. જે 5G માટે સાચું કહો તો હજી પણ એક મોટો પડકાર છે. સારું, તો હવે આપણી પાસે બંને પક્ષની દલીલો છે. એક તરફ 5Gની સ્પીડ છે અને બીજી તરફ LTEની બેટરી સેવિંગ. તો હવે શું કરવું? નિર્ણય કેવી રીતે લેવો? ચાલો આને હજી સરળ બનાવીએ અને બંનેને બાજુબાજુમાં મૂકીને જોઈએ. જુઓ, આ ટેબલ પરથી આખી વાત એકદમ સાફ થઈ જાય છે. જો કોઈના માટે સ્પીડ જ બધું હોય તો પછી કોઈ સવાલ જ નથી, 5G બેસ્ટ છે. પણ જો બેટરી લાઈફ અને નેટવર્કની સ્ટેબિલિટી વધારે જરૂરી હોય તો ચોક્કસપણે LTE વધુ સારો વિકલ્પ છે. પણ શું આનું મતલબ એ જ છે કે આપણે કોઈ એકને કાયમ માટે પસંદ કરી લેવાનું? ના, બિલકુલ નહીં. અસલી સ્માર્ટનેસ તો એમાં છે કે આપણે જરૂર પ્રમાણે બદલાતા રહીએ. જાણકારો પણ આ જ સલાહ આપે છે કે ભાઈ જ્યારે જેવી જરૂર અને જેવું કવરેજ એ પ્રમાણે 5G અને LTE વચ્ચે સ્વિચ કરી લો. અને આ કરવું બહુ જ સહેલું છે. ખાલી 3 સ્ટેપ્સ. પહેલું, પોતાની જાતને પૂછો, અત્યારે શું જોઈએ છે? સ્પીડ કે બેટરી? બીજું, ચેક કરો કે આજુબાજુ 5G નેટવર્ક સારું છે કે નહીં. અને ત્રીજું, બસ ફોનના સેટિંગ્સમાં જાઓ અને નેટવર્ક મોડ બદલી નાખો. સિમ્પલ. તો આ આખી વાત આપણને એક ભવિષ્યના સવાલ પર લાવીને મૂકી દે છે. શું ક્યારેય એવો દિવસ આવશે જ્યારે આપણે સ્પીડ અને બેટરી આ બેમાંથી કોઈ એકને પસંદ જ નહીં કરવું પડે? બની શકે. જેમ જેમ 5G ટેકનોલોજી સુધરશે અને બેટરી પણ વધુ પાવરફુલ બનશે ત્યારે કદાચ આ શક્ય બનશે. આ એક એવો વિચાર છે જે આવનારા સમયમાં ટેકનોલોજી કઈ દિશામાં જશે એ નક્કી કરશે.